શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસરે હર્ષદભાઈ બકરાણિયા તથા ઉમંગભાઈ બકરાણિયા સાથે સમગ્ર બકરાણિયા પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિની હાર્દિક શુભેચ્છાઓ। રાજકોટ શહેર સ્થિત ગુર્જર સુતાર દુધકિયા પરિવારનો વાર્ષિક સ્નેહ મિલન તથા સમૂહ પ્રસાદનો પાવન અને ભાવનાત્મક પ્રસંગ તારીખ 17/12/2025 બુધવારના રોજ ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે આવેલ વિશ્વકર્મા કેળવણી મંડળના ભવનમાં હર્ષોલ્લાસપૂર્વક સંપન્ન થયો હતો। આ પ્રસંગે રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાંથી દુધકિયા પરિવારના અનેક સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પરિવારના સૌ સભ્યો એકત્ર મળી પરસ્પર પ્રેમ, એકતા અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે તે હેતુથી આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ખૂબ જ શુભ અને ભાવપૂર્ણ રીતે કરવામાં આવી હતી। પરિવારની નાની 5 દીકરીઓના કરકમળ દ્વારા દાદા વિશ્વકર્મા સમક્ષ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। બાળાઓના હસ્તે થયેલા આ દીપ પ્રાગટ્યે સમગ્ર વાતાવરણને પવિત્રતા અને ભક્તિભાવથી ભરપૂર બનાવી દીધું હતું। દાદા વિશ્વકર્માના આશીર્વાદ સાથે કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌએ હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી। દીપ પ્રાગટ્ય બાદ ગત વર્ષ દરમિયાન પરિવારના જે સભ્યો દિવંગત થયા હતા તેમની પવિત્ર સ્મૃતિમાં સમગ્ર સભાએ 5 મિનિટનું મૌન પાળી સમૂહમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ સમયે સમગ્ર હોલમાં એક ગંભીર અને ભાવુક માહોલ સર્જાયો હતો। પરિવારના વડીલોથી માંડીને યુવાનો અને બાળકો સૌએ દિવંગત આત્માઓને નમન કરીને તેમના યોગદાનને યાદ કર્યું હતું। આ પછી પરિવારના વિકાસ અને એકતામાં મહત્વનો ફાળો આપનાર તથા ગત સમયમાં પરિવારમાં એડવાન્સ આર્થિક સહયોગ આપનાર સભ્યોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહ દરમિયાન પરિવારના સભ્યોમાં ગૌરવ અને પ્રેરણાની ભાવના જોવા મળી હતી। આ સન્માનથી અન્ય સભ્યોને પણ પરિવાર તથા સમાજ માટે આગળ વધીને યોગદાન આપવા માટે પ્રોત્સાહન મળ્યું હતું। ત્યારબાદ સ્નેહ મિલન સહિતની બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન સહપરિવાર પધારેલા તમામ સભ્યોએ પરસ્પર મળીને સુખ દુઃખની વાતો કરી, જૂની યાદોને તાજી કરી અને ભાઈચારાની ભાવનાથી ભરપૂર સૌહાર્દપૂર્ણ માહોલ ઊભો કર્યો હતો। લાંબા સમય પછી મળેલા સંબંધીઓ એકબીજાને મળીને આનંદ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા। આ બેઠક દરમિયાન દુધકિયા પરિવારના પ્રમુખ શ્રી રવિભાઈએ મહત્વપૂર્ણ સૂચન રજૂ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે રાજકોટની ગુર્જર સુતાર જ્ઞાતિ તરફથી નવી જગ્યાએ જ્ઞાતિ ભવન બાંધવા માટે જમીન ખરીદવા અંગે આયોજન ચાલી રહ્યું છે, ત્યારે આ પવિત્ર કાર્યમાં રાજકોટના દુધકિયા પરિવાર તરફથી પણ આર્થિક સહયોગ આપવાનો સંકલ્પ કરવો જોઈએ। પ્રમુખશ્રીના આ સૂચનને સમગ્ર સભામાંથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો। આ સૂચનથી ઉત્સાહિત થઈ દુધકિયા પરિવારના મૂળ ગાંગિયાવનર ગામના યુવાનોના ગ્રુપે પણ સરાહનીય જાહેરાત કરી હતી। યુવાનોના ગ્રુપે જણાવ્યું હતું કે દુધકિયા પરિવાર તરફથી જ્ઞાતિને જેટલી રકમ ભેટ આપવામાં આવશે એટલી જ રકમ તેઓ પોતાના ગ્રુપ તરફથી પણ જ્ઞાતિને અર્પણ કરશે। યુવાનોની આ ભાવનાએ સમગ્ર સભામાં ઉત્સાહ અને આનંદની લાગણી ફેલાવી દીધી હતી। પરિવારના તમામ સભ્યોએ આ સૂચનને વધાવી લઈ આવનાર વર્ષ સુધીનો સમય આપીને આર્થિક સહયોગ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી। ઘણા સભ્યોએ તાત્કાલિક પોતાની સહયોગ રાશિ નોંધાવી હતી અને આવનાર વર્ષે દુધકિયા પરિવારની કમિટીને આ રકમ સુપરત કરવાની જાહેરાત કરી હતી। આ અપીલને પરિવારે એકજૂટ થઈને અપાર પ્રતિસાદ આપ્યો હતો। સામૂહિક રીતે 1 લાખ રૂપિયા કરતાં વધુ રકમનો સહયોગ લખાવીને પરિવારની એકતા અને સમાજપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતિમ તબક્કે સમગ્ર પરિવારે સાથે મળીને સૌ માટે આયોજિત સ્વરૂચિ ભર્યા સમૂહ ભોજનનો આનંદ લીધો હતો। ભોજન દરમિયાન પણ પરસ્પર સંવાદ, હાસ્ય અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ રીતે દુધકિયા પરિવારનું સ્નેહ મિલન અને સમૂહ પ્રસાદનો કાર્યક્રમ પ્રેમ, એકતા, સહકાર અને સમાજ સેવાના સંકલ્પ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। રિપોર્ટ અશોકભાઈ દુધકિયા, રાજકોટ। તો આના પછી શ્રી કાંતિલાલ મોહનભાઈ
દીપકભાઈ રવજીભાઈ એમનું સન્માન કરશે. તો તાળીઓથી વધાવી લઈશું. શ્રી વિશ્વકર્મા દેવ